જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, વિષય હિન્દી ધોરણ 9 એની અંદર 14મી આપણી જે કાવ્ય છે યુગ ઓર મેં, એના લેખક છે નરેન્દ્ર શર્મા. નરેન્દ્ર શર્માનો જન્મ 1913ની અંદર થયો હતો. ક્યાં? તો કે ભાગલપુરની અંદર, બુલંદ શહેરની અંદર, જહાંગીરપુરમાં. એ જે છે નરેન્દ્ર શર્મા પોતે આકાશવાણી કાર્યક્રમની અંદર પણ સારા વક્તા જ હતા, એના પ્રધાન જે હતા. હવે જો નરેન્દ્ર શર્મા જે છે એ આપણને કાવ્યમાં શું કહે છે એનું સાર આપણે જોઈ લઈએ. युग और मैं कविता में देश के जो विनाशक वातावरण पैदा हुआ, बस्तियाँ उजड़ने लगी, मानव जख्मी हुए, इसकी कवि को असह्य पीड़ा. જો આ યુગ ઓર મેં કાવ્યની અંદર લેખક જે છે એ આ દેશની અંદર જે વિનાશક વાતાવરણ બન્યું છે, માનવની જે વસ્તીઓ છે નાશ પામવા માંડી છે, એની લેખકને असह्य पीड़ा છે. सारी दुनिया की पीड़ा के सामने कवि को अपनी पीड़ा न गणिए लगती है. जो आखा दुनियाની જે પીડા જે છે એની સામે પોતાની પીડા જે છે એને ન ગણીએ લાગે છે. मनुष्य को धरती पर स्वर्ग निर्मित करने के लिए परमात्मा ने हाथ दिए हैं, पर अपने में दैवत्य पैदा करने का काम अधूरा छोड़कर मनुष्य आत्मघाती बनकर एक दूसरे का पराभव कर जगत के वैभव तो तहस नहस कर रहा है. जो મનુષ્યને જે છે એ જગતની અંદર સ્વર્ગનું નિર્માણ કરવા માટે પ્રભુએ ભગવાને એને હાથ આપેલા છે, પરંતુ આ મનુષ્ય પોતાનું કામ અધૂરું છોડી પોતે આત્મઘાતી બની રહ્યો છે. આત્મઘાતી બની અને એકબીજાનો પ્રભાવ એટલે કે એકબીજાનો નાશ કરવા જઈ રહ્યો છે. इसकी वेदना युग और मैं कविता में अभिव्यक्त हुई है. आनी वेदना जे छे ई आ युग और मैं कवितानी अंदर कविए लेखके अभिव्यक्त करेली छे. जो જોઈએ આપણે ક્રમશઃ. उड़ रही अनगिनत बस्तियाँ, उजड़ रही अनगिनत बस्तियाँ, मन मेरी ही बस्ती क्या, धब्बों से मिट रहे देश जब तो मेरी ही हस्ती क्या. जो उजड़ रही એટલે કે નાશ થઈ રહી છે, વિનાશ પામી રહી છે. અનગિનત બસ્તીયા, અગણિત વસ્તીઓ જે છે, અસંખ્ય વસ્તીઓ નાશ પામી રહી છે. મન મેરી ही बस्ती क्या, तो મારી બસ્તી શું કામ. ધબ્બો से मिट रहे देश जब तो मेरी ही हस्ती क्या. જ્યારે આખો દેશ જે છે એ દાગની જેમ ધબ્બા કહેતા કે દાગ, આપણે કપડામાં જેમ દાગ હોય એને આપણે ધબ્બા કહીએ છીએ, જેમ આખો દેશ છે એ એક દાગની જેમ નાશ પામી રહ્યો છે, બરાબર. તેમાં મારું અસ્તિત્વ શું? હસ્તી એટલે કે અસ્તિત્વ, તો એમાં મારું અસ્તિત્વ છે ને. આગળ જો. बरस रहे अंगार गगन से, धरती लपेटे उजल रही, निगल रही जब मौत सभी को, अपनी ही क्या जाए कहीं, दुनिया भर की दुख कथा है, मेरी ही क्या करुण कथा. जो લેખક કહે છે બરસ રહે અંગાર ગગન છે, આકાશમાંથી આગના ગોળાઓ વરસી રહ્યા છે. ધરતી જે છે લપેટ રહી ઉગલે, એટલે કે ધરતી જે છે એ પોતાની જે જ્વાળા છે જ્વાળા લપેટ રહી છે, આખી જ્વાળાની અંદર લપેટી રહી છે. નિકલ રહી જબ મોત સભી કો, મોત જે છે એ બધાને ખાઈ જાય છે, બરાબર. નિકલ જવું એટલે કે બધાને ભડકી જવું, બધાને ખાઈ જવું. તો अपनी ही क्या जाएगी, તો મારે એમાં શું વિચાર, હું ક્યાં જાઉં. જ્યારે જે આ મોત જે છે બધાને ખાઈ રહી, આકાશમાંથી ગોળાઓ વરસી રહ્યા છે, ધરતી જે છે એ જ્વાળા પ્રગટી રહી છે, મોત બધાને ખાઈ રહી છે, તો મારું એમાં શું વિચાર, હું ક્યાં જાઉં. દુનિયા ભર की दुख कथा है, मेरी ही क्या करुण कथा. આખા દુનિયાની કથા જે છે આખા દુનિયાનું દુઃખથી ભરેલી છે, આખા દુનિયાની કથા દુઃખથી ભરેલી છે, તો શું મારી પોતાની કથા કરુણ કહેવાય. आगे जुओ. जाने कब तक घाव भरेंगे इस घायल मानवता के, जाने कब तक सच्चे होंगे सपने सबकी समता के, सब दुनिया पर व्यथा पड़ी है, मेरी ही क्या बड़ी व्यथा. जो लेखक કહે છે કે કોણ જાણે ક્યારે આ જે ઘાયલ માનવતાના ઘાવ ભરાશે. જાને કબ સચ્ચે હોંગે સપને સબકી સમતા, કોણ જાણે ક્યારે આ બધાના સમાનતા, બધાને એક થવાના સપનાઓ સાચા થશે. સબ દુનિયા પર વ્યથા પડી છે, આખી દુનિયા જે છે એના પર મુશ્કેલી આવી રહી છે. મેરી ही क्या बड़ी व्यथा, તો મારી શું મુશ્કેલી મોટી છે. આખી દુનિયા પર મુશ્કેલી છે, તો શું હું એમ કઈ રીતે કહી શકું કે મારી મુશ્કેલી મોટી છે. આગળ જુઓ. खोल रहे हैं सात समुंदर, डूबी जाती है दुनिया, गिलान था लेता जिससे गर्क हो रही वह दुनिया, डूब रही हो सब दुनिया, जब मुझे डूबता तो गम क्या. जो खोल रहे हैं सात समुद्र, साते समुद्र જે છે ખોલ રહે એટલે ઉબડી રહી. આપણે જેમ પાણીની અંદરથી ઉકાર આપણે ગરમ પાણી કરીએ ને કેમ ઉબાળ આવતા એ રીતે સાતે સમુદ્ર જે છે એ ઉબડી રહ્યા છે. ડૂબી જાતી હે દુનિયા,
અને આખી દુનિયા જે છે એની અંદર ગરકાવ થઈ રહી છે। જ્ઞાન થા લેતા जिससे गर्क हो रही वह दुनिया। कवि કહે છે કે જે મનુષ્ય જે છે આ જે દુનિયામાંથી જ્ઞાન લેતો હતો આજે એ જ દુનિયા ગર્ક થઈ રહી છે કે ડૂબી રહી છે। डूब रही हो सब दुनिया जब मुझसे डूबता तो गम क्या। જ્યારે આખી દુનિયા ડૂબી રહી છે તો મને ડૂબવાનો ગમ છે। આગળ જો हाथ बने किस लिए करेंगे भू पर मनुष्य स्वर्ग निर्माण। बुद्धि हुई किस लिए कि डाले मानव जग जड़ता में प्राण। आज हुआ सब उल्टा रुख मेरा उल्टा पासा क्या। જો કવિ કહે છે હાથ બને કિસ लिए ભગવાને જે છે મનુષ્યને હાથ શેના માટે આપેલા હતા કે કરેંગે ભૂ પર મનુષ્ય સ્વર્ગ નિર્માણ કે મનુષ્ય જે છે એ ધરતી પર સ્વર્ગનું નિર્માણ કરી શકે। ભગવાને જે છે મનુષ્યને હાથ આના માટે જ આપેલા હતા। બુદ્ધિ હુઈ કિસ लिए ભગવાને મનુષ્યને બુદ્ધિ શેના માટે આપેલી છે કે ડાલે માનવ જગ જડતા મેં પ્રાણ કે જે આ જે જગતની અંદર જે જડતા છે બરાબર છે અબુદ્ધિ છે એની અંદર પ્રાણ નાખવા માટે એની અંદર બુદ્ધિ આપવા માટે। આજ હુआ सबका उल्टा रूप આજે જે બધાનું જે રૂપ છે એ બધું બદલાઈ રહ્યું છે। બધું આજે બધું મનુષ્યને જે શક્તિ આપેલી છે અથવા તો એને જે હાથ આપેલા છે બુદ્ધિ આપેલી છે આના બધાનું જે રૂપ છે એ ઉલટું થઈ ગયું। મેરા ઉલ્ટા પાસા क्या જેમાં મારું પોતાનું ઉલટું પાસું છે। આગળ જુઓ मानव को ईश्वर बनना था निखिल सृष्टि वश में लानी। काम अधूरा छोड़ कर रहा आत्मज्ञात मानव ज्ञानी। सब झूठे हो गए निशाने तुम मुझे से छूटे तो क्या। जो मानव को ईश्वर बनना था મનુષ્યને જે છે એ ભગવાન બનવું હતું। નિખિલ સૃષ્ટિ વશ में लानी નિખિલ એટલે આખી સમગ્ર સૃષ્ટિ જે છે એને પોતાના વશની અંદર કરવી હતી। કામ અધૂરા છોડ કર આત્મજ્ઞાત માનવ જ્ઞાની આ જે કામ જે છે એ અધૂરું છોડી અને મનુષ્ય જે છે એ આજે આત્મહત્યા કરી રહ્યો છે। सब झूठे हो गए निशाने तुम मुझसे छूटे तो क्या। જ્યારે મનુષ્યના પોતાના જે નિશાના જે છે એ બધા ખોટા પડેલા છે એને આખી સૃષ્ટિ પોતાના હસ્તક કરવી હતી બરાબર છે। પછી પોતે જ જે છે સૃષ્ટિને હસ્તક કરવાને બદલે પોતે જ આત્મજ્ઞાતિ બની રહ્યો છે। પોતાનું જે નિશાન જે છે એ ચૂકી રહ્યો છે તેમાં મારું નિશાન ચૂકાય તો છેલ્લે જુઓ एक दूसरे का अभिभव कर रचने एक नए भव को है संघर्ष निरत मानव अब फूक जगत के वैभव को। तहस नहस हो रहा विश्व तो मेरा अपना आपा क्या। जो एक दूसरे का अभिभव कर अभिभव એટલે કે નાશ કરો મનુષ્ય જે છે એ એકબીજાનો નાશ કરી રચને એક નયે ભવ કો એક નવી દુનિયાની રચના કરવા જઈ રહ્યો છે। હે સંઘર્ષ નિરત માનવ अब फूक जगत के वैभव को। હે સંઘર્ષ મનુષ્યની અંદર નિરત એટલે કે નિરંતર મનુષ્યની અંદર આજે એક પ્રકારનો સંઘર્ષ ચાલી રહ્યો છે। ફૂંક રહે જગત વૈભવ કો અને મનુષ્ય જે છે એ આ જગતના બધા વૈભવો જે છે એને આજે નાશ કરતો જાય છે ફૂંકી નાખે છે એનો નાશ કરતો જાય છે। તહસ નહસ હો રહા વિશ્વ આજે આખું વિશ્વ જે છે એ તહસ નહસ થઈ રહ્યું છે। મેરા આપણા આપા क्या તેમાં મારા પોતાનું અભિમાન છે। તો લેખક જે છે એ એવું કહેવા માંગે છે કે માણસ જે છે એ આજે એકબીજાનો નાશ કરી રહ્યો છે। શેના માટે કર્યું તો કે નવી દુનિયાની રચના કરવા માટે મનુષ્ય એક નવી દુનિયાની રચના કરવા માટે એકબીજાનો નાશ કરી રહ્યો છે અને મનુષ્યની અંદર નિરંતર સંઘર્ષ ચાલી રહ્યો છે આ જગતના વૈભવને ફૂંકવાનો આ જગતના વૈભવને નાશ કરવાનો। જ્યારે આખી દુનિયા નષ્ટ થઈ રહી છે તો એમાં મારા પોતાનું એકલાનું અભિમાન શેનું। આ હતી આપણી 14મી કાવ્ય યુગ और मैं। थैंक यू। जय स्वामीनारायण।